ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે કે ચેપ્ટર 3 ભારતમાં રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ એટલે શું? સૌપ્રથમ આપણો પહેલો પ્રશ્ન કે રાષ્ટ્રવાદ એટલે શું? કે રાષ્ટ્રવાદ એટલે આપણા દેશ પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના દેખાડવી, ત્યારબાદ પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવનાને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન, ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના એટલે શું થાય છે? રાષ્ટ્રવાદ. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો ત્યારબાદ વિકાસ પામ્યા હતા. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ક્યાં જોવા મળે છે? તો કે યુરોપમાં જોવા મળે છે. આધુનિક રાષ્ટ્રવાદનો ઉદ્ભવ સૌપ્રથમ ક્યાં જોવા મળ્યો હતો? તો કે યુરોપમાં જોવા મળ્યો હતો. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળો યુરોપના રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શા માટે યુરોપમાં રાષ્ટ્રવાદ ફેલાવો થયો? શા માટે થયો હતો? એમાં મુખ્ય ભૂમિકા ભજવેલ પરિબળો કયા કયા? કે નવજાગૃતિ, લોકોમાં શું આવી? જાગૃતિ આવી. ધર્મમાં સુધારણા થયા. અમેરિકા અને ફ્રાન્સ વચ્ચે ક્રાંતિઓ થઈ. ઇટાલી અને જર્મની એક થઈ એટલે કે એકીકરણ થયું. ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો થયો. ભારતમાં બ્રિટિશ શાસન હતું કે અંગ્રેજોનું શાસન હતું? બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણમાં ફેરફાર થયા હતા. કે સામાજિક, રાજકીય, ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણમાં શું થયું હતું? ફેરફાર કયા થયા હતા? કયા કયા ફેરફાર? તો આપણે આગળ જોઈશું. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. કેવા આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો? તો હવે શરૂઆત થાય છે રાષ્ટ્રવાદની. કે આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ જોઈએ. આપણા દેશમાં આપણું રાજ્ય કે આપણા સુરતમાં, દાખલા તરીકે આપણા સુરતમાં, આપણી સોસાયટીમાં આપણું ઘર, ત્યાં કોનું રાજ ચાલે? આપણું રાજ ચાલે. એ જ રીતે આપણા ઘરમાં આપણું જ રાજ ચાલે, કોઈ બીજો રાજ કરવા આવે નહીં. ઘણી જગ્યાએ ચાલતું હોય, બીજાના ઘરમાં કોઈક બીજું રાજ કરતું હોય છે, પરંતુ આપણે કઈ ભાવના ઉત્પન્ન થઈ? કે આપણું રાજ્ય એટલે કે સ્વરાજ હોવું જોઈએ, કે મારા રાજ્યમાં મારું રાજ હોવું જોઈએ. આવી વિચારસરણી કોને આવી? કે જે શિક્ષિત વર્ગ તથા બુદ્ધિશાળી લોકો હતા તેમાં આવા વિચારો ફેલાતા ગયા. કે આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. આવી રાષ્ટ્રીયવાદની ભાવના પેદા કરનાર પરિબળોને આપણે હવે આગળ અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ પરિબળ કયું છે? રાજકીય પરિબળ. અંગ્રેજોના શાસન પહેલા આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. અંગ્રેજોનું શાસન ન હતું ત્યારે આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. ભારતમાં નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. કે ભારત અલગ અલગ ભાગમાં વહેંચાયેલું હતું. ભારત દેશમાં એકતા હતી નહીં. પરંતુ જ્યારે અંગ્રેજો ભારતમાં શાસન કરવા આવ્યા ત્યારે ભારતના ઘણા એવા રાજવીઓ હતા તેને હરાવી અને મોટા ભાગના ભારત ઉપર પ્રત્યક્ષ એટલે કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો. કે સમજણપૂર્વક અથવા તો બળજબરીપૂર્વક, પ્રત્યક્ષ કે પરોક્ષ, સમજણપૂર્વક અથવા તો બળજબરીપૂર્વક અંકુશ સ્થાપી
દીધો. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટતંત્ર અમલમાં આવ્યું. અંગ્રેજોના શાસન હેઠળ એક સરખું વહીવટતંત્ર દરેક જગ્યાએ અમલમાં આવ્યું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો હતો નહીં, કે આપણા ઉપર કોઈ રાજ કરે એ આપણને મજા આવે નહીં. શાસન એનું સારું નહોતું અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામે વિરોધ ઊભો થયો. ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો, કે જેમ જેમ સમય જતો ગયો તેમાં વિરોધ એક મોટું સ્વરૂપ ધારણ કરતો ગયો. ત્યારબાદ બીજું પરિબળ છે આર્થિક પરિબળ. અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું. અંગ્રેજોની આર્થિક નીતિને ભારતે પાયમાલ કર્યું. કઈ રીતે પાયમાલ કર્યું જુઓ. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા હતા. ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા હતા. કે ત્યાં જે માલ ઉત્પન્ન કરે એ તૈયાર કરી અને ભારતના બજારોમાં વેચે. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ પર નજીવી જકાત લેવાતી, એટલે કે થોડી એવી જકાત લેવાતી હતી. પરંતુ જ્યારે ભારત દેશમાં જ જે વસ્તુનું ઉત્પાદન થતું હતું, કે જે વસ્તુનું ભારત દેશમાં ઉત્પાદન થાય છે તેના ઉપર વધુ જકાત લેવામાં આવતી હતી. ભારતમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે તે વસ્તુ ઉપર વધારે કર વસૂલવામાં આવતો હતો. જ્યારે બીજા દેશમાંથી આપણા દેશમાં જે વસ્તુ વેચવા આવે છે તો તેના પર નજીવી જકાત લેવાતી હતી. અને આવું કોણ કરતું હતું? તો કે અંગ્રેજો. આથી બહારથી જે માલ આવે છે તેના પર જકાત ઓછી લેવામાં આવતી, એટલે એ જે વસ્તુ વેચાય ભારતના બજારોમાં તો એ કેવી વેચાય? કેવા ભાવે? સસ્તા ભાવે વેચાય. શા માટે? કારણ કે એની જકાત લેવામાં આવતી હતી નહીં. પરંતુ ભારતમાં 100 રૂપિયાનું વસ્તુનું ઉત્પાદન થતું હતું, એના ઉપર 20 રૂપિયા જકાત લેવાતી હતી. 100 રૂપિયાનું ઉત્પાદન થતું, માથે 20 રૂપિયાની જકાત લેવાય, એટલે 120 રૂપિયા. જ્યારે 100 રૂપિયાનું ઇંગ્લેન્ડમાં ઉત્પાદન થતું હતું, જ્યારે 5 રૂપિયા જકાત લેવાતી હતી, તો 15 રૂપિયાની વસ્તુ ભારત દેશના લોકોને કેવી પડી? મોંઘી પડી. વસ્તુ બંને સેમ હતી, પરંતુ 15 રૂપિયા ભાવ કોનો વધારે પડ્યો? ભારત દેશમાં જે વસ્તુનું ઉત્પાદન થતું હતું તે દેશમાં જ તેનો ભાવ વધારો થયો. તેથી લોકો કયો માલ ખરીદશે? તો કે ઇંગ્લેન્ડવાળો માલ. ઇંગ્લેન્ડમાંથી જે માલ આવે છે તે લોકો ખરીદશે. તેથી ભારતનું માર્કેટ કેવું થયું? પાયમાલ થયું, કે ભારત આર્થિક રીતે પાયમાલ થયું. આ હરીફાઈમાં ભારતના હસ્તઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. કારણ કે લોકો વસ્તુ જો ખરીદતા જ નથી તો એ ધંધાનો કોઈ લાભ થાય નહીં. પરિણામે તે ધંધામાં જોડાયેલા કારીગર વર્ગ હતો તે કેવો બન્યો? બેકાર બન્યો હતો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજોની નીતિ સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી હતી. કે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજી નીતિ સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી, કે પ્રજાને પણ ખબર પડી ગઈ કે આ ઇંગ્લેન્ડને શું બનાવવામાં આવે છે? પૈસાદાર એક દેશ, સમૃદ્ધ દેશ બનાવવા માટે આ એણે રાજનીતિ બનાવી હતી. ત્યારબાદ ત્રીજું પરિબળ હતું વાહન અને સંદેશા વ્યવહાર. કે ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહાર માર્ગની રચના કરી. આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. કે ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગે લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા. છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો. કયા કારણોસર વિકસાવવામાં આવ્યા હતા? કે આર્થિક અને રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. પણ આનાથી દેશના લોકોને શું થયું? લાભ થયો. કઈ રીતે લાભ થયો? કે આ સંસાધનો વડે ઝડપથી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવ્યા. કે બીજા દેશોના લોકો પણ આપણા દેશની નજીક
આવ્યા, આપણા દેશના લોકોની નજીક આવ્યા. કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા હતા. કારીગરો, વેપારીઓ, આપણે કેમ આપણા દેશના લોકો, કોઈ આપણા દેશના ભારત દેશના લોકો હોય તે અત્યારે ક્યાં છે? બધા અમેરિકા જાય, ઓસ્ટ્રેલિયા જાય. શા માટે? ધંધો કરવા માટે. લોકો ભણવા માટે જાય છે ને ભણી અને ત્યાં ને ત્યાં સેટ થવા, ત્યાં ધંધો કરવા માટે, કોઈ નોકરી કરવા માટે જાય છે. તો આ રીતે આપણા દેશને લાભ થયો હતો. એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. તેમની વચ્ચે વિચારોની આપ-લે વધી. તેમનો સંપર્ક વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો કેવા થયા હતા? ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ અને જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. તો સૌપ્રથમ આપણે જોયું રાષ્ટ્રવાદ એટલે શું, તેના ઉદ્ભવના પરિબળો. પહેલું જોયું રાજકીય પરિબળ, બીજું જોયું આર્થિક પરિબળ અને ત્રીજું પરિબળ જોયું વાહન અને સંદેશા વ્યવહાર. અને આગળના પરિબળો છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અહીંયા સુધી દરેક વિદ્યાર્થીઓને ધ્યાનથી એકવાર જોઈ લેવું, બુક્સ હોય એને વાંચી લેવું. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.